આજે વાત કરીશું આર્ટિફિશિયલ સ્વીટનર્સ વિશે, જે ડાયાબિટીસના દર્દીઓમાં ખૂબ ચર્ચામાં રહે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સને નોન ન્યુટ્રિટિવ સ્વીટનર્સ પણ કહેવામાં આવે છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સ ખાંડ કરતાં ખૂબ વધારે મીઠા હોય છે અને ખોરાકમાં ખાંડની જગ્યાએ મીઠાશ આપે છે. તેમાં ના બરાબર અથવા તો શૂન્ય કેલરીઝ હોવાથી તે બ્લડ શુગર લેવલ્સને વધારતા નથી. FDA દ્વારા અપ્રૂવડ આર્ટિફિશિયલ સ્વીટનર્સ જેવા કે સેકરીન, સુક્રાલોસ, એસ્પાર્ટેમ, એસિસલ્ફેન, પ્યુરિફાઈડ સ્ટીવિયા સામાન્ય રીતે સ્વીકૃત દૈનિક માત્રામાં લેવામાં આવે તો સલામત માનવામાં આવે છે. ડાયાબિટીસના દર્દીએ ખાંડનું સેવન ટાળવું ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે, પણ ઘણા દર્દીઓ ખાંડ છોડી શકતા નથી. આવા દર્દીઓમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સ મદદરૂપ બની શકે છે. ચા, દૂધ, કોફી અથવા લીંબુ શરબતમાં મીઠાશ ઉમેરવા માટે ખાંડની જગ્યાએ આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરી શકાય છે. આર્ટિફિશિયલ સ્વીટનર્સનો વધારે પડતી માત્રામાં ઉપયોગ હિતાવહ નથી, માટે જે વાનગીઓમાં વધારે માત્રામાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ થઈ શકે, જેમ કે મીઠાઈ અને ડેઝર્ટ્સ, તેમાં તેનો ઉપયોગ કરવો નહીં. ફક્ત આર્ટિફિશિયલ સ્વીટનર્સ ઉમેરવાથી કોઈ વાનગી હેલ્ધી બની જતી નથી. તે વાનગીમાં રહેલ કેલરીઝ અને ફેટનું પ્રમાણ તેની બ્લડ શુગર લેવલ્સ વધારવાનું નક્કી કરે છે. ડાયાબિટીસના દર્દીને જ્યારે તરસ લાગે ત્યારે ખાંડવાળા પીણા અથવા તો આર્ટિફિશિયલ સ્વીટનર્સવાળા પીણાની જગ્યાએ પાણીને કાયમ પ્રાથમિકતા આપવી જોઈએ. ઘણા ફૂડ પ્રોડક્ટ્સ પર નો એડેડ શુગર્સ અથવા તો શુગર ફ્રીનો લેબલ હોય છે, પણ ઘણીવાર આવા પ્રોડક્ટ્સમાં ન્યુટ્રિટિવ સ્વીટનર્સ જેમ કે હની અથવા તો મધનો ઉપયોગ થયો હોય છે. આ સ્વીટનર્સ તમારા બ્લડ શુગર લેવલ્સને વધારી શકે છે, માટે દરેક શુગર ફ્રી પ્રોડક્ટ કેલરી ફ્રી હોય એવું જરૂરી નથી હોતું. એટલે કોઈ પણ પ્રોડક્ટ ખરીદતા પહેલા તેના લેબલની ચકાસણી જરૂરથી કરવી. બધા આર્ટિફિશિયલ સ્વીટનર્સ બાળકો અને પ્રેગ્નન્સીમાં સેફ હોતા નથી. ઘણા આર્ટિફિશિયલ સ્વીટનર્સ જેમ કે એસ્પાર્ટેમ હીટ સેન્સિટિવ હોય છે. એનો અર્થ તેનો ઉપયોગ ગરમ પીણામાં કરી શકતા નથી. આર્ટિફિશિયલ સ્વીટનર્સ ભલે કેલરી ફ્રી હોય, પણ તેનો અતિશય ઉપયોગ તમારા માટે નુકસાનકારક બની શકે છે. તો ટેક હોમ મેસેજ એ છે કે ડાયાબિટીસના દર્દીઓ એક મર્યાદિત માત્રામાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ ખાંડની જગ્યાએ ખોરાકમાં મીઠાશ લાવવા માટે ઉપયોગ કરી શકે છે. અને સાથે સંતુલિત આહાર, નિયમિત કસરત, વજન નિયંત્રણ અને દવાઓ તો મુખ્ય પાયો બને જ છે. વધુ માહિતી માટે તમારા માટે કયો આર્ટિફિશિયલ સ્વીટનર યોગ્ય છે એ જાણવા માટે તમારા નિષ્ણાતનો સંપર્ક કરો.